નર્મદા જિલ્લાના રાજપીપળામાં એક એવી ઘટના બની છે જે તમને ચોંકાવી દેશે। 10% કમિશનની લાલચમાં એક વ્યક્તિએ પોતાનું આખું બેંક એકાઉન્ટ સાયબર ઠગોને સોંપી દીધું અને તેમાં 50 થી 60 લાખ રૂપિયા ચોરીના પૈસા જમા થયા અને બાદમાં રોકડા પૈસા ઉપડી પણ ગયા। પરંતુ આ સમગ્ર મામલો નર્મદા જિલ્લાની સાયબર ક્રાઇમની બાજ નજરમાં આવી ગયો। આ બેંક ખાતાના શંકાસ્પદ વ્યવહારની તપાસ કરી ત્યારે હવે બેંક ખાતું ભાડે આપનાર અને બેંક ખાતું ભાડે અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર બેંકનો કર્મચારી પોલીસના સકંજામાં આવી ગયા છે। આમ હાથપગ હલાવ્યા વગર પૈસા કમાવી લેવાની વૃત્તિમાં હવે બંને જણા કાયદાના સકંજામાં આવી ગયા છે। ત્યારે કોણ છે આરોપીઓ અને કઈ બેંકનો કર્મચારી આ મામલામાં સંડોવાયો છે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। સાયબર ક્રાઇમ આજના યુગનું સૌથી મોટું દૂષણ છે। રોજે રોજ દેશની અંદર લાખો લોકો કોઈક ને કોઈક રીતે સાયબર છેતરપિંડી કે સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે। વર્ષે દહાડે લાખો કરોડો રૂપિયા ગુમાવતા હોય છે। પૈસા કમાતા આપણને મહિનાઓ અને વર્ષો લાગે છે, પરંતુ ગુમાવતા માત્ર કેટલીક સેકન્ડો જ લાગે છે। સાયબર ક્રાઇમ કરનાર દૂર દેશમાં બેઠા બેઠા મારા અને તમારા બેંક ખાતામાં રહેલા પૈસા મિનિટોની અંદર ઉડાવી લે છે, પણ આપણા બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ચોરી કરેલા પૈસાને દેશની બહાર લઈ જવા માટે એમને ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન રીતે જ પૈસા લઈ જવા પડતા હોય છે। કારણ કે આપણા દેશની બેન્કિંગ સિસ્ટમ કડક અને એવી પ્રોટેક્શનવાળી છે કે જેનાથી સાયબર ગુનેગારો પૈસાને બેંકમાંથી બહાર કાઢવા માટે એજન્ટો નીમવા પડે છે। તેઓ લોકોને ટાર્ગેટ કરે છે અને જે કમિશન લઈને તેમના એકાઉન્ટો ભાડે આપી દેવા તૈયાર હોય એવા લોકોને પોતાનું શિકાર બનાવે છે। ત્યારે જાણે અજાણે પૈસાની ગરજ ધરાવતા લોકો આ સાયબર છેતરપિંડી કરનારના ક્રાઇમનો ભાગ બની જતા હોય છે। હવે વાત કરીએ તો રાજપીપળા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બેંક ખાતું ભાડે આપી 10% કમિશન મેળવવાના કારસામાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જેમાં પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપનારનું નામ છે રતનભાઈ રામચંદ્રજી ખટીક, જે રાજપીપળા વડિયા વિસ્તારના રહેવાસી છે। તેઓ રાજપીપળા સ્ટેશન રોડ ઉપર આવેલી IDFC બેંકમાં જય મેલડી ફ્રૂટ એન્ડ વેજીટેબલ સપ્લાયર્સ નામે કરંટ ખાતું ધરાવતા હતા। જેમને IDFC બેંકમાં કામ કરતા બીજા આરોપી કિશનસિંહ રણવીરસિંહ પાંજરોલિયા દ્વારા રતન ખટીકને બેંક એકાઉન્ટ ભાડે આપવાના બદલામાં 10% કમિશનની લાલચ આપવામાં આવી હતી અને કહ્યું હતું કે તારી પાસે કરંટ એકાઉન્ટ છે, મને આપ, સાયબર ફ્રોડના પૈસા આવશે, 10% કમિશન તને મળશે, તારા મકાનની લોન પણ ભરાઈ જશે। લાલચમાં આવીને રતનભાઈએ પોતાનું આખું બેંક એકાઉન્ટ, એની કીટ, લોગિન ડિટેલ્સ, OTP, મોબાઈલ, સિમ બધું જ આ કિશનસિંહને સોંપી દીધું અને પછી જે થવાનું હતું તે જ થયું। 13 અને 14 ઓગસ્ટ 2025ના રોજ આ એકાઉન્ટમાં અચાનક 50 થી 60 લાખ રૂપિયા જમા થઈ ગયા। રતનભાઈ જ્યારે પૂછ્યું ત્યારે કિશનસિંહે કહ્યું કે આ જ પૈસા છે, કમિશન આવ્યા પછી તારો હિસ્સો તને આપીશ। પોલીસ તપાસમાં ખુલ્યું કે આ બધા પૈસા ઇન્ટરનેટ પર લોકો સાથે છેતરપિંડી કરીને મેળવેલા ચોરીના પૈસા હતા। આ બંને જાણતા હતા કે આ ગેરકાયદેસર પૈસા છે, છતાં પણ લાલચમાં આવીને તેઓ મ્યુલ બની ગયા। રાજપીપળા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમન્વય પોર્ટલ પરથી મળેલી માહિતી આધારે નર્મદા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરતા રાજપીપળા સ્ટેશન રોડ ઉપર આવેલી IDFC બેંકના એક શંકાસ્પદ ખાતાની તપાસ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। પોલીસે આ મામલે 1 મહિના સુધી ઊંડી તપાસ કરતા એક પછી એક બંને આરોપીઓની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ હતી। જેમાં ખાતા ધારક રતન ખટીકને એ વાતની લાલચ હતી કે હાથપગ હલાવ્યા વગર પૈસા મળશે અને મકાનની લોન ભરાઈ જશે, જ્યારે બીજી બાજુ એક પ્રતિષ્ઠિત બેંકનો કર્મચારી પણ સાયબર ઠગોના રેકેટનો એક ભાગ બની ગયો અને એણે રતન પાસેથી તેના કરંટ ખાતાને લગતી ચેકબુક, ATM અને એ ખાતા સાથે રજિસ્ટર્ડ મોબાઈલનું જે સિમ કાર્ડ હતું એ લઈને બંગાળમાં બેઠેલા સાયબર ગુનેગારોને પહોંચાડી દીધા અને એક દિવસ અચાનક એ ખાતામાં 60 લાખ રૂપિયા જમા થઈ ગયા અને પછી ઉપાડી લેવાયા। આ કેસ એક વાત સ્પષ્ટ કરે છે, પોલીસ હવે આવા મ્યુલ એકાઉન્ટને ખૂબ જ ચુસ્તીથી ટ્રેક કરી રહી છે। તો આ વાત તમારા માટે મહત્વની છે। કોઈ પણ વ્યક્તિ તમને કમિશન, લોન ભરવાની કે પૈસા આવશેની લાલચ આપે તો તરત સમજી જાવ કે કંઈક ખોટું છે। જો તમારે સાયબર છેતરપિંડીનો ભોગ બનતા રોકાવું હશે તો કેટલીક વાતો કાયમ માટે મગજમાં ફિટ કરી લેજો। તમારું બેંક એકાઉન્ટ, UPI પિન, OTP કોઈને પણ આપશો નહીં। જો તમારા એકાઉન્ટમાં અચાનક મોટી રકમ આવે અને તમને ખબર ન હોય તો તરત બેંક અને નજીકના સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરો અથવા સાયબર હેલ્પલાઇન 1930 અથવા 112 ઉપર ફોન કરીને જાણ કરો।
આવી લાલચમાં ફસાઈને તમે જીવનભરનું પાપ અને જેલની સજા કમાઈ શકો છો. આ વિડીયો તમને પસંદ આવે તો એને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરી નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલા મળે.